સુરતમાં 24 કલાકમાં 2 હત્યા, એક ચોપજા વિસ્તારમાં વિસર્જનના દિવસે પણ જાહેરમાં હત્યા કરાયેલી લાશ મળી, બીજી વરાછા પોલીસ સ્ટેશન હદમાં. સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 2 ઘટના બની છે. ચોપજા વિસ્તારમાં મંગળવારે ગણેશ વિસર્જનના દિવસે જ જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. અલબત્ત આ ઘટનાને લઈને ગણેશ વિસર્જન સાથે કોઈ નિસ્બત ન હતી. એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગત મોડી રાત્રે પણ વરાછા વિસ્તારમાં યુવાનની હત્યા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પ્રભુનગર પાસે આવેલા સાંઈબાબા મંદિર પાસે જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ચોકબજાર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગણેશ વિસર્જનના દિવસે હત્યાના કારણે પોલીસ દોડી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે યુવકની હત્યા થઈ હતી તે હાલ તેની કોઈ ઓળખ થઈ નથી. ચોકબજાર પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. પોલીસે યુવકની ઓળખ કરવા મથામણ આદરી છે. હત્યા કરનારને પકડી પાડવા લાશ મળી તેની આસપાસ સીસીટીવી કેમેરાના ફૂટેજો ચેક કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. બીજા બનાવમાં સુરતના વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ ઓવરબ્રિજ નીચે સોમવારે મોડી રાત્રે યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. યુવકના ખિસ્સામાંથી એક કીચેઇન મળી આવી હતી જેના પર મોબાઈલ નંબર લખેલો હતો. આ નંબરના આધારે યુવકની ઓળખ થઈ હતી. મૃતકનું નામ અરવિંદ રાઠોડ, ઉંમર વર્ષ 36 હતું. પથ્થરથી યુવકને માથાના પાછળના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ મામલે કાપોદ્રા પોલીસે યુવકના મોટા ભાઈ બશરત રાઠોડની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતક 5-6 દિવસ પહેલા તેના ગામ પાલીતાણાથી સુરત મજૂરી કામ કરવા આવ્યો હતો. અરવિંદ અપરિણીત હતો. પોલીસના કહેવા પ્રમાણે લાશ મળી ત્યાં નજીકના સીસીટીવી કેમેરાના મૃતક અને હત્યારો બંને ચાલતા જોવા મળે છે. જોકે હત્યારો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.